પુરુષોત્તમના ઘરમાં યારા જીવ સમજ્યા એક તો ભંગને કારણે સહસ્ર ભંગ પાયોને લાગેલા ઋષિના એને એક દી મૃત્યુ કરશે ઘરાણી પુત્ર જેનો હતો મેઘનાથ જેને ઇન્દ્રને લીધો હતો દીદી એ જગત યાદ જાણે છે એના ઉપર તેવી હતી વીતી નાનું પુષ્પવાનરનું તો આખી લંકાને એ લખ્યું છે શાસ્ત્રમાં આપણા નસીબ હમને લચાવે છે એ જતી રાજા રે રાવણને રામનાથ ઘરમાં નાખ્યો ઘરે કરીને રાવણ એ મારો મહાસંત ગાવે મુરદાસ મહારાજ ગાવે મુરદાસ સજીને માન મોહન અભિમાન સંત મિલન મુદાય સજીન માન મોહન અભિમાન આમાં જુજુ પામ યાગે ધરો
સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવીએ છી સંત દેખીને નમન કરીએ ઝપટ નમાવીએ છી એક ગુના તો ક્યાં કરે કરેલા ભોગના બક્ષી ये भटकेला मंडली बाबाजी भटकेला मंडली बाबाजी હવે ભૂલું એ સમજણ ના છો જે જોડે સદગુરુજી સાયરે સદગુરુજી ભટકેલા મંડલી બાબાજી ભટકેલા સમજણ ના છોડે સમજણ ના છોડે જો સદગુરુજી સાયરે સદગુરુજી સાયરે સદગુરુજી આવન જાવનની બાવા ગલિયું છે મરણ તિથિનો બાવાજી लगवाड़ा हमने आगे चलो प्रोग्राम से मारो आवाज संतोना दर्शन कर हमारा जीवन में धन्य बने से आप सबना दर्शन किया पण सवार सुधी तमारी मौज से ताव जे कार्यक्रम चालू राखशो महिमा એ મરણ તીનો બાવલિયા મહિમા મરણ તીનો બાબાજી મરણ ભેજો સદગુરુજી रे सदगुरु जी છોડીને જાશો તો હવે આ શોભે નહીં
મેલીને જાશો તો તો નવખંડ લાગે તમારો ગુરુજી ગુરુજી એ નવખંડ લાગશે તમારો એ જો સદગુરુજી दास सवो कहे स्वामी हे यमुना पर हमी सतगुरु जी रे सतगुरु जी ना दुकड़ाए ना ना बेचारा हरा हरा के लाज काट कालानी हो लाज काट कालानी ये वो बेचारा हरा हरा के लाज काट कालानी बनकारे जड़ा झुमका मेली नानकड़ाए ये नानकड़ाए हो ना 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 नानकड़ाए नानकड़ाए ये सासु कुठे ससुराजी ने बात से हवाती ये सासु कुठे ससुराजी ने बात से हवाती बड़ों ने कोई कामण कीधा नानकड़ाए ना 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 नानकड़ाए ये हवे आखा गामना वैद्य
પણ બહુજીને હારું થઈ જાય તો कबीर सुनो साधो आज जाना पाठे जाना पाठे बाबू આગમણીના ભજનની શરૂઆત છે કે હવે કેવો દિવસો આવશે સહદેવ જોશીનું આગમણી ભજન છે અમારા પરિવારના હરદેવસિંહ આ પ્રભાત આપી છે કે કહે સહદેવ હવે નહીં રહીએ પાંડવો એ બાપા એવા કલયુગ હવે આયેગા જે ઠેકાણે મારો હંસો રાજો દેશે ત્યાં પગલાયા સરેગા સહદેવ પાંડવો એ હવે એવા કલયુગ જાયેગા જે ઠેકાણે મારો હંસો રાજો દેશે ત્યાં પગલાયા પેલા હોનાની થાળીમાં બ્રાહ્મણો જમતા વિધેલા દાન તે દિલ લેતા હવે બ્રાહ્મણ ઘેર ઘેર ફરશે ભિક્ષા માગી લાવેલા કહે સહદેવ હવે નહીં રહેજે પાંડવો એ બાપા એવા કલયુગ જાયેગા જે ઠેકાણે મારો ત્યાં બદલાયા ઘર વેરીલા એ હાલી આવે તો એને હાડલો આપે ભૂલી બેની રોતા જાયેગા હાલી આવે એને હાડલો આપે બેની રોતા એ હવે મોટા ધની નાર્યું જે લાજુ છે મોટા ધની નારીઓ એ નારીઓ હવે લાજુ લોપશે
તાણેગા દીકરીના પૈસે નો બાપ પરણશે હવે એવા કલયુગ આયેગા દીકરીના પૈસે નો બાપ પરણશે એવા કલયુગ આયેગા એ જતી હાટ હિમાલય ગાળેગા સહદેવ જોશીએ આગે ભાષા જીવેગા નર જોયેગા ધર્મની માટે જેને ધરવું હોય માથું ધર્મની માટે એ જ ધરવું હોય માથું પછી આવી જાય દોડા દોડ ધર્મની લીલુડા રે વસ્ત્રો રેવું માને ફકીરોની વેશમાં દેશમાં દે તેડી રાજો બસમાં બેહાર્યા જગ્યા અપાવી થાય એટલી વડીલોની સેવા
કરવી જોઈએ. એ આમ જગ્યા અપાવીને હું જ્યાં હેઠો ઉતરતો હતો ત્યાં મારી મને કે દીકરા ઉભો રહે, માથે બે હાથ મેલીને મને કે બાપ જેમ તે મને ઉપાડ્યો એમ એકલી સુદ વાળો ઉપાડશે, બીજું તો હું શું કહું, બીજું તો હું શું કહું. અરે મેં કીધું માં અમારી 3 પેઢી ઉપાડ લેવાની વાત કરી છે, આ તમે આશીર્વાદ દીધા નથી. હા એટલે હાસ્ય એમાંથી મળે. એટલે હરર મુનાના પપ્પા મેં કીધું એટલે મને કે એના વરનું નામ શંભુભાઈ છે, ગામડામાં બેનો નામ નો લે, આપણું નામ નો લે. હું ખબર અમારે ઈ આવ્યા ઈ કે આ પંથકમાં કઈ જુદું કે છે, અમારી બાજુ ઈ કે હા અમારે ઈ આવ્યા એમ. ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમેહર. જે વિસ્તારની, જે દેશની, જે પ્રગણાની સ્ત્રી બાપ પોતાના પતિને પરમેશ્વર તરીકે માનતી હોય, ઈશ્વર તરીકે માનતી હોય, એ દેશના જ ઉજળા ઇતિહાસ હોય. મારો પતિ, મારો પરમેશ્વર. નહીતર કકામાં 52 શબ્દ છે, કેમ બેનો ઈ જ પસંદ કર્યો, કેમ ઢ પસંદ ન કર્યો? અમારા ઢ ક્યાં ગયા? ઢ પ્રોગ્રામમાં ગયા છે. હે એટલે આ જે પ્રોગ્રામ છે એ તો હજી હું તમને પડ બાંધું છું. કહેવાનો સૂરી છે ત્યાં તાહણો છે એ તો હાવ ખાલી પીડ્યો છે. હા આ એ બાપુએ મને કઈ કીધું નથી. અમે અમારા માટે માગતા નથી, આ સંતો કોઈ દી માગે જ નહીં. હા નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. અને સંતોને સંત પડા નથી મફતમાં મળતા, કારણ કે ભરી બજારે કંઈક વેચાણા, કંઈક તેલ કડામાં તળતા, અને પોતાની પત્નીને પણ બાપ દાનમાં દેતા, જેના દિલડા જરી નથી ડરતા. એ સંતોને સંત પડા નથી મફતમાં મળતા. એ સંતોની જે વાણી, એ સંતોના સાનિધ્યમાં જે લોક સાહિત્યની વાતો કરવી છે આપણે. હા લોક સાહિત્યની વાતો એવી છે ને, લોક સાહિત્યમાંથી જો હાસ્ય મળે, લોક સાહિત્યમાંથી મર્મ મળે. હા કવિ કયો તો કંઠ ન દીયો, કવિતા છે. સારામાં સારું મિત્રો કવિ હોય તો એને કંઠ ન હોય. કંઠ હારો કોનો કે કોઈ તેનો વાન હારો નહીં, કદરૂપી બહુ. રૂપાળું પક્ષી કયું? મોર. તો મોરના પગ મોળા. પગ કોના સારા? પદમણી બાઈના. તેનો વર મોળા. બે કોથળું નાખી ઢોંઢાજીના ફૂલ થઈને આટા મારતા હોય. અહીંયા કોઈ એવું છે જ નહીં. અમારી બાજુની વાત કરું છું. અમારા 2 ફૂલ થઈ ગયેલા. ફૂલ રાતે 12 વાગે બજારમાં નીકળ્યા. એમાં એક જોયો કેવો આ ફૂરી ખીલ્યો. રાતે 12 વાગે ફૂરી જ હોય. ત્યાં બીજો ચંદ્રમા છે, ઓલો સૂર્ય છે, ઓલો ચંદ્રમા છે. બે આમ બથો બથાવ્યા. ત્યાં ત્રીજો એક સાયકલ લઈને દુબળો નીકળ્યો બોલાવ્યો અહીંયા એમ કે હું ફૂલ કહું છું, આ ચંદ્રમા કહે તારે શું કહેવું? એટલે ઓલાને એમ થયું આ તો આને સૂર્ય કહો આની આ ડખો થાય, ચંદ્રમા કહો આની આ ડખો થાય. એટલે મિત્રો એને વિષ્ણુ રસ્તો કાઢ્યો કે ભાઈ હું તો 12 ગામ રહું, મને કાંઈ ખબર ન હોય ત્યાં તો જવા દે, તો બરાબર, તો જવા દે. હા આ બધું હાસ્ય જ આપણે કરવું છે. મારે ચોખ્ખું ચોખવટ કરવું, પણ પવિત્ર હાસ્ય, જે હાસ્યની માલિપા બાપ અને દીકરી ભેળા બહેન જે કાર્યક્રમને માણી શકે એવો અમારો આ લોક સાહિત્યનો, ભજનનો, આ લોક ડાયરાનો એક જ પ્રોગ્રામ એવો છે જેમાં આખો પરિવાર બહેન સાંભળી શકે. હા ટીવીની અમુક ચેનલો માફ કરજો, આખો પરિવાર હારે ખાનદાન કુટુંબ હોય બહેન ન સાંભળી શકે. પણ આ એક જ પ્રોગ્રામ એવો જેમાં ગુરુ અને શિષ્ય ભેળા બેસીને સાંભળી શકે, જેમાં બાપ અને દીકરો ભેળા બેસીને કાર્યક્રમને માણી શકે, માં અને દીકરી ભેળા બેસીને આ કાર્યક્રમને માણી શકે એવું આપણો આ લોક સાહિત્યનો જે પ્રોગ્રામ છે. એમાં મારે એક નાનો એવો આપણને પ્રસંગ કહેવો છે, કારણ કે ધરા વીણ ધાનન નો નિપજે, કુલ વીણ ભાડું ન હોય, ઓઢા ઘડ જેસલ જખરો નિપજે, જેની માં વથલ પદમણી હોય, અરે ભલિયું વીણ ભલા કોઈ દી નાગડા નર નો નિપજે, જેથી જાયો જે જુમા તણો અને બીજો કરણ કુંતા તણો કહેવાય. એવી જે આ ધરતી, આ ભારત વર્ષ છે ની માતૃશક્તિનો દેશ. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નિપજા ધ્રુવ પ્રહલાદ સમાન. ગાંધીગીરમાં એક બાપુએ મને હમણાં જુનાગઢ ગયો ને, એક ભગવાધારી આવા સાધુએ મને બહુ સારી મિત્રો વાત કરી, તમને સોખવટ કરું. મને કે ભાઈ ભરતદાન જ્યાં બોલ ત્યાં સોખવટ કરજે કે જ્યાં સુધી આ દેશનો કદાચ પુરુષ બગડીને બે હાલ થાય ને તો વાંધો નથી, પણ જેથી આ દેશની સ્ત્રી જેથી બગડશે હે તેથી આ દેશની સંસ્કૃતિનો અસ્ત થઈ જાય. નારી તું નારાયણી, નારી રતનની ખાણ. વિચાર તો કરજો મિત્રો, અમેરિકા ગમે એટલું સમૃદ્ધ હોય, અમેરિકાને માં કહેવાય. આફ્રિકા પાસે ગમે એટલી સંપત્તિ છે, આફ્રિકાને માં કહેવાય કે ના? દુબઈ હાવ બાઈ માણસ જેવું નામ છે, દુબઈને માં કહેવાય કે ના? પણ હું તમે બાપ જે ધરતીમાં જન્મા એ ભારત વર્ષને સમગ્ર વિશ્વને દીકરાને માં કેવી પડે એવી આ ધરતી છે. ધરા વીણ ધાનનો નિપજે અને કુલ વીણ બાઢો ન હોય, એટલે આ લોક સાહિત્યની વાતો કરવી પડે છે. હા આ પરંપરા છે, આ સંસ્કૃતિ જે બાપ મારી તમારી છે. અને ઇથી આગળ વાત કરું તો માફ કરજો, મારા તમારા વિસ્તારનો કોઈ સારો ઓફિસર, મારા તમારા
વિસ્તારનો કોઈ સારો રાજકીય માણસ એ મારો તમારો ભાઈબંધ હોય એમાં અમે આવી ગયા તો આપણે ખુલ્લા બટન રાખી અને પાટડીની બજારમાં આટા મારીએ. શું કામ કે અમારો ભાઈબંધ તો ફલાણો મોટો માણસ, કરોડપતિ, ઓફિસર, રાજકીય ફલાણો ફલાણો એ અમારો ભાઈબંધ છે. કોની તાકાત છે અમારો વાળ વાંકો કરે? પણ માફ કરજો મિત્રો, આ દેશની કરુણતા એ છે કે મેં તમે કોઈ દી વાલા એવું નક્કી ન કર્યું કે અમારો બાપ તો રામ અને કૃષ્ણ છે. કોના બાપની તાકાત છે કે અમારું રૂવાડું વાંકું કરી શકે? ઈ આપણી જે ધરતી, રામનો દેશ, આ દેશ હનુમાનનો, ભરત લક્ષ્મણ સમા બાંધવોનો, ભીષ્મનો, દ્રોણ, કૃષ્ણ અર્જુનનો, બલિ અને કરણ સમ દાનવીરનો, બુદ્ધ મહાવીરનો, યુધિષ્ઠિરનો અને શિષ્ય એકલવ્યની દૃઢ સરકારનો માટે ભવ્ય સંસ્કાર પ્રજવાડ પૂછાય નહીં. આપણા દેશમાંથી યુવાનો, રામનો દેશ, આ દેશ હનુમાનનો, ભરત અને લક્ષ્મણ સમા બાંધવો. જનની જણ તો ભગત જણ, એક લોકશાસ્ત્રનો જૂનો ગુરુ. જનની જણ તો ભગત, પહેલા ભગતની વાત કરી. સાંભળો, ભગતનો જન્મ આત્મહત્યા ન હો તો એ ભારતની જનેતામાં ભાગીદારી તારી પૂછે એવા સંસ્કારનો જન્મ આવે. પેલો ભગત ન બને તો દાતા, દાતાને ન બને તો કે તો સુરવીર, ઈ ન બને તો કે તો રેજે માથું વાંધણી. પણ તારો મત ઘુમાવે નૂર જનની જણ તો કાં ભગત, કાં દાતા અને કાં સુર. ત્રણની જ માગણી કરી. આ કવિએ તો વર્ષો પહેલા લખ્યો. એ તો કવિ લખતા ન હોય નો જનની જણ તો કલેક્ટર સારો પ્રધાન જણ છે. મારા ગામડા એક બેનને લગ્નની વિધિ હાથમાં પાણી લઈ એના પાણી મેલી અને બોલો ગામડાની ભોળી દીકરી શું બોલો દાદા? બોલ બેટા. મારો પતિ, મારો સ્વામી, ગામડાની દીકરી આમ પાણી અંગળીની લેવું કીધું. મારો પતિ, મારો સ્વામી ફરી પોતે આમાં પાણીની અંગળી લેવડાવી. બેટા બોલ શું બોલો દાદા? બોલ સાસુ અને મારા સસરાને મારા મા બાપ સમાન માને. દીકરી કે મારા સાસુ ને સસરાને મારા મા બાપ સમાન માને. ત્રીજી વખત હાથમાં પાણીની અંગળી લેવડાવી અને ભૂદેવે કીધું બે આ પાણીની અંગળી મેલી અને હવે બોલ શું બોલું ગોળ રાજા? બોલ મારા પતિ તો રોજો ટકાની જશે મારે ધીરે ધીરે વાંચી જવું એમ. જનની તો ભગત જણ, ગાં દાતા, ગાં મારું ઘર તો મજા આવે. બરોબર દરવાજા ઠાકોરની હાથે દેખાય, તારો બેડરૂમ દેખાય, તારું રહોણું દેખાય. આ સીધો બાથરૂમ. પાણી આવે મને કે વી કોક મેં માન ઠંડા પાણી નાય ન નાય એક નાય તમે બીજો નળ હે નો ખુલ્લો તો ખબર પડે. બીજો નળ ખુલ્લો પાણી નાય ના નાય બીજો નળ આમાં ના પણ નાય લે ના નાવાના નળ બનાવ્યા એની માટે વાતું શું કરી ગયો. એની પત્ની કે પતિ દેવ અડધી રાતે તમારે સહમાન શું કરવાનું? સપનું થોડું સારું આવ્યું નથી, મારું ઝાખું ઝાખું ભૂજે લે. હા એને સહમાં બે સપના જોવા જો. ગામડાના એક દાદા ગામડાના એક માજી સારા સારી દાદા જમી લીધા પછી માનથી શરૂઆત કરી એટલે બાજુમાં જઈ અને મેં કીધું મેં દાદા તમારા 8 વર્ષના વાણા વાગ્યા છે, બાકી તમારો પ્રેમ અદભુત છે. જમે પતિ જમે પછી પત્ની જમે હે તમારા 8 આવો તમારા દાદા બોલ ગયા ગીતા છે એક આજનો બાજનો ખાઈ તો દાંતનું સૌથી વ્યક્તિ ઈ થાય તો મોખા ઈ થાય. અરે તમારી ભલી થાય તમારી
જમી લીધા ખુશી દાદી ભગવાન શિવનું એકનું સાનિધ્ય લઈ લે એટલે વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી કે એની ખુમારીને કોઈ વાંકી કરી શકે હે જેની માથે દાડો પ્રસન્ન હોય જેની માથે ભગવાન શિવ પ્રસન્ન હોય આદિ શિવ ઓમકાર ભજન હરત પાપ પાદ નિરંજન નિરાકાર ઈશ્વર નામી દાયક નવ નિધિ બાર ઓપત મહિમા અપાર સર્જન સંસાર ચાર શંકર સ્વામી अरे गहरी सिर भात गंग पाप हरत जल तरंग उमैया अर्धंग अंग कैप गहारी ये सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजहु मन भीमनाथ शंकर भारी ई जेनी माथे प्रसन्न થઈ ગયો હોય ગંગ બાર દત્ત દાદ મંડી યમ યાત ગંગ જંગ લિંગ ચંડ યમ બાલ ચંદ્ર બિંદ બાલ જ્વાલ યમ કંગ નંગ ભજંગ મંડ બાલ યમ શુલ બાન હે પિનાક જજ નમ ડાક ડંબ રૂંગ વાજ બજનમ गाय ओम जटाटरे गुलम जले ब्रह्मांगे पावे चंदले गले विलंब लंबिता भुजंग टंड मालिकम डमट 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 ही डम निदाट डमट भैया जकाद चंद तांडवम तनोतु नम शिवम 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 जटांग टांग चंद्र मम ब्रह्मंडि निंपि निर्जरम विलोल विचि बल्लरी विराजमान वर्धने गाय जटांग टांग संभ्रमम ब्रह्मंडि निंपि निर्जरम विलोल विचि बल्लरी विराजमान मूर्धनि दगत 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 ही दगत लाल पाम के किशोर चंद्रशेखरम रति प्रतिक्षणम मम धला धरेन्द्र नंदनम विलास बंधु बंधु राम पुरंदिगंत संतति अरे पुरंदिगंत संतति प्रभु मान मानस कृपा कटाक्ष दौरणम निरुद्धुत रापति कसित निगम अरे मना विनोद वैतु वस्तु नी जटा भुजंग मिंगलम फुर्त फणा मणि प्रभा आ तो રાવણનું તાંડવ પણ ચારણોએ કવિ કાગે એવું તાંડવ લખ્યું કેવો ભગવાન શિવ કે ભવ કે ગાણ બોત ભયંકર બોતલ નાથ ગદંકર દડક તરા ભણતલ નંબર બાદાઈ ભંકર ગજત જંગર પાંગ ડડમ રોમ ડડંકર આ સમજાય નહીં માથા ફેરવી જાય મજા જેને સમજાઈ ગયું યા તો મિત્રો પ્રોગ્રામ કે આ જીવાણા બેઠા છે ને હા તમારી દાદા જો આઈ બહુ મારો ભાઈ ક્યાં છે પ્રોગ્રામ એકદમ પાકી જાય છે કે શાયરી લખી દો બોલશો ને ખારી છે બોલી સંતો હોય ગામડું છે કોઈ વાહ ભાંગી નાખે હોય ન બોલાય મને કે ના મજા આવશે જુવાણાને ખૂબ મજા આવશે મેં બોલ પહેલી વખત બોલું છો એ બોલો ને મેં કીધું લખું તું બોલ તો ખરો લખો ગઢવી મેં પણ બોલ અને મને કે લખો ગઢવી શામ કા નજારા था नदी का किनारा था शाम का नजारा था और नदी का किनारा था मैं लिखूं शाम का नजारा था और नदी का किनारा हम लोग शाम का नजारा था और नदी का किनारा था अरे जुल्फे को कंधे का सहारा था जुल्फे को कंधे का सहारा था पर मन के गढ़वी मैंने आम नजदीक जाकर देखा सुंदर किनारा था इनके दिलो ढप पड़ी गयो अरे मैं तारी भली थाय तारी हाँ એટલે જવાનાને આનંદ અમે કરાવશું પણ ઈ પહેલા મારે જેને રજૂ કરવા છે એક સાધુના દીકરા છે હા મિત્રો એક આપણે હું પ્રસંગ ઈ કહેતો હતો કે રાજાશાહીની જ્યારે સમય હતો રાજાશાહી વખત ઈ સમયમાં મૂળજી આશારામની એક નાટક કંપની એમાં મોહન મારવાડી નામનો એક માણસ પાત્ર ભજવતો મને તમાશા આવી છે એટલે કહું છું ટૂંકમાં પ્રસંગ બરાબર પાત્ર ભજવતો એ માણસ કેદી આ ગુજરાતી ફિલ્મ નહોતા નરેશભાઈ કનોડિયા નહોતા કેદીની વાત કરું હા તેથી એનો જમાનો હતો હે ગામમાં હોય રમાતી હોય હજારો માણસોની મેદની જામી કોઈ રમતા થાતા આજનું જે ભાવનગર છે ભાવનગરમાં એમ કહેવાય મોહન મારવાડી સહિત મૂળજી આસારામની નાટક કંપની આવી ગઈ અને તેથી એનું એવું મોટું વાલા નામ કે એના નામમાંથી હજારો માણસો એમ કહેવાય કે ગામડેથી ગાડા જોડીને આવતા તેથી વાહન નહોતા ભજવે છે મેં તો ખૂબ બાપુ આવા પાત્રો વાળા જોયા પણ આવો મેં જગતના શોકમાં હજી જોયો નથી શું વાત કરો હા બાપુ આપ એમ કહેવાય આમ આગેથી જોવો તો તમને આબે હોપ જે ખડું કરી દે દ્રશ્ય એવું પાત્ર કેમ તો આપણી ઈચ્છા છે
જોવા જવાની 18 પાદરનો ધણી મિત્રો તમે જેમ બેઠા છો એમ એક બાજુ આસન લઈ સિંહાસન લઈ 18 પાદરનો ધણી તીધી જોવા આવ્યો છે હજારો માણસોની આપની ઘોડે મેદની જામી ગયેલી શબ્દ મેદની શબ્દ નવ છરે અને એક જમાવટ તાલ લાગી ગયેલો ને એ સમયમાં રાત્રે 10 વાગે મોહન મારવાડી નામનો એ માણસ એ સ્ટેજની માથે મંચની માથે દાખલ થયો પણ દીદી એને પાત્ર ભજવેલું એ રાજા ભરથરીનું પાત્ર ભજવેલું બરોબર રાજા ભરથરીનું પાત્ર ભજવી હાથની માલમાં રુદ્રાક્ષની માળાનો મેરખો ફરતો આવે હર મહાદેવ હાર હાર કરી અને હડારામ બ્રહ્માંડ હલડારામ દરદાકર ડાક બજા જલલમ દગજવાલ કરાળ જરે ઈ સસરામ ધડારામ ગણસાત સજાય કાડકા ધરણે કડારામ હરેરામ નાથ ગજદ કરે પર બેશર બોધ ધરી પશુ પાલન ગામ પ્રજાલન નાચ કરે ભબ ગે ગણ ભૂત ભયંકર ભૂતલ નાથ ગદંકર દાય નસ્તરા એવા ભગવાન શિવનો નાચ કરતો કરતો હાર હાર હર મહાદેવ કરીને મોહન મારવાડી એમ કહેવાય કે રાજા ભરથરીનું પાત્ર ભજવીને મંચ માથે જ્યાં રજૂ થયો હજારો માણસોએ તાળીઓની દાદ આપી કે આબેહૂબ રાજા ભરથરી આવો જ હશે હો પણ ભાવનગર દરબારે આમ જોયું આહુડા પડી ગયા કે હો 92 લાખ માળવાનો ધણી એનું આવું પાત્ર ભાઈ 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 પણ મારી આ રયત છે મારી આ પબ્લિક છે એને તાળીની દાદ આપી મારથી એકલી તાળીની દાદ ન અપાય મારે એને કંઈક આપવું જોઈએ પોતાના પગમાં મિત્રો સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું ખોનાનો એક તોડો પહેરેલો જે આજ ભરવાડ રબારીના દીકરાઓ અહીં ખરેલિયા કડા પહેરે છે ને એવું પગમાંથી રાજા રજવાડાઓ પહેરવામાં આવતું બરોબર એક 500 ગ્રામ એક શેર એક ખોનું આમ ઇનામનો ઘા કરી અને રયત તાળીઓ પાડે મારે એકલી તાળી ન પડાય મારા ગોહિલવાડમાં મારા સ્ટેટમાં મારા પ્રગણામાં રમાયો છે કે આમ ફનાનું આમ દોડાનો ઘા કર્યો ઇનામ આપ્યું મોહન મારવાડીના ખોળામાં આવ્યું એની સેકન્ડે ભાવનગર દરબારને એનું ઇનામ મિત્રો એને પાછું આપી દીધું સાંભળજો ભાવનગર દરબારે કોઈ માણસને બોલાવીને કીધું કે મોહન મને ઓળખતો નહીં હોય એને ખ્યાલ નહીં હોય કે અહીંનું આ સ્ટેટ છે ભાવનગર દરબારે તને આ ઇનામ આપ્યું છે અને મારું આવું અપમાન જાહેરમાં મને મારું ઇનામ પાછું આપે તો કાલે એને મારું ગોહિલવાડ છોડીને યું જવું જશે એને કોઈક માણસ સમજાઈ આવો એક માણસે આવી અને કીધું ભાઈ મોહન ઇનામ લઈ લે કે તને ઇનામ આપ્યું નહીં તો અમારો 18 પાદરનો ધણી ભાવનગર દરબારે તને ઇનામ આપ્યું છે એને થોડુંક દુઃખ લાગ્યું છે એનું ગોહિલવાડ તારે છોડી દેવું પડશે આ બાબતમાં કે એનું ભાવનગર છોડવું પડે તો હવારના પોરમાં પાગડનો દોરો ન ફૂટે એ પહેલા એનું ભાવેણા છોડીને હું યો જાય બાકી આજની તારીખમાં હું ઇનામ નહીં લઉં ગુજરાત હતું શેર એક નહીં લઉં કારણ કે ન લેવાનું કારણ તો બાપ એ છે કે તમારા અહીંના 18 પાદરના ધણી જો એટલું અભિમાન હોય કે હું 18 પાદરનો ધણી એને ઇનામ આપું છું તો બાપ મેં જેનું પાત્ર ભજવું છું ને એ રાજા ભરતરી તો 92 લાખ માળવાનો ધણી હતો અને એના પાત્ર ભજવા પછી 18 પાદરના ધણીના ઇનામ લઉં ને તો મેં વાલા પાત્ર ભજવું ન કહેવાય પાત્ર લજવું કહેવાય એમ હું તમે એક માણસની લાઈનમાં એક માણસ કાંઈ કોક આવે કોઈ કે કોણ બે ॐ नमः पार्वती पते हर हर महादेव शिवनंदी पेशवा शेषनाग को गलपटो करी अन शिवजी गए कैलाश अखंड तपस्या धारण किनी बोलो जय जय भोलेनाथ ए नाचे गुणेशा ने नाचे हनुमान
એ પાર્વતીના ઓહો પાર્વતીના એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ બબમ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહ નાચે સદા શિવ આગે ફેરો અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહો નાચે સદા શિવ આગે ફેરો ભાંગવાવી ભોળા નાથે લીધે છે ગુણેશ ભાંગવાવી ભાંગવાવી ભોળા નાથે લીધે છે ગુણેશ કૃષ્ણ મૈયા ઓહો કૃષ્ણ મૈયા એ કૃષ્ણ મૈયા પાર્વતીને રમે ભોળો નાથ અગડ બમ બબમ બમ વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહ નાચે સદા શિવ આગે ફેરો नाग तेरा बाज बंद नाग तेरा हार नाग तेरा नाग तेरा बाज बंद नाग तेरा हार હવે નાગણના હો નાગણના નાગણના કુંદડ સુહાવે બોલો નાથ અગડ બમ અગડ બમ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહ નાચે સદા શિવ આગે ફેરો એ અગડ બમ બબમ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહ નાચે સદા શિવ આગે ફેરો ભભૂતિને છોડે છે અંગ હાથ લીધે હાથ લીધી ભભૂતિને છોડે છે અંગ અરે દેખો મૈયા ઓહો દેખો મૈયા પાર્વતીજી ને દો भयो રંગ અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ફેરો ઓહ નાચે સદા શિવ આગે ફેરો તો બાપુ ટૂંકી પેરે પોતડી
અને જેને અડધે અડધે જોને ઉઘાડાયા પણ રૂપાવતીએ બિરાજે સંત શામડો એવા બગદાણે બજરંગ તો બગદાણ વાલે એ બગદાણ વાલે બગદાણ વાલે એ બાવાજી તારી કરુણાનો કોઈ